તો જય માતાજી મિત્રો, કેમ છો? તો મિત્રો હું આજે બપોરે બે વાગે પહોંચી આવ્યો તો માતાના મઠ. અને હવે કેટલા વાગ્યા ખબર હે? 7:40 થઈ છે. 7:40 અને અત્યારે મેં પ્રસાદ લઈ લીધો છે. અને હવે પ્રસાદ લઈને હવે બસ અહીંયા રોકાવાની તૈયારી કરી રહ્યો છું. અને તમે જુઓ અહીંયા કને કેટલા બધા માણસો છે. દુનિયાભરના રાતે હાલીને આવે એ અલગ, સવારે આવે એ અલગ, બપોરે આવે એ પણ અલગ. તો જુઓ અહીંયા કને આ છે મહાતા મઠવાડીનું મંદિર. તો હાલો હવે આપણે આગળ જઈએ. અને આ જુઓ માતાજીનું મંદિર છે. અને ઘણા બધા માણસો આવ્યા છે. અને આજનો આપણો વિડીયો આજે જ ખતમ થશે, કેમ કે હવે મારે આ વિડીયો લાસ્ટ ક્લિપ છે. અને પછી હવે કાલનો વિડીયો આવશે, બરાબર? તો જુઓ તમે અહીંયા કેટલા બધા પદયાત્રીઓ બધા આવ્યા છે. જુઓ અહીંયા કને. તો હાલો હવે આપણે ક્યાંક એક જગ્યા ગોતીએ જ્યાં સચ્ચા આપણે ક્યાંક સુઈ શકીએ, બરાબર? મારા કને તો પાથરવાનું તો છે નથી, પર જગ્યા આવે ક્યાં ગોતવી છે. જગ્યા મળી જાય તો સારું હોય. અહીંયા કને જગ્યા છે, આપણે અહીંયા કને બધે યાત્રીઓ બધા અહીંયા સૂવે છે. પણ અહીંયા તો હવે મને ખબર નહીં ફાવશે કે નહીં. તો આપણે ક્યાંક જગ્યા ગોતીએ. બાકી હાલો આપણે આગળ જોઈએ ક્યાં આપણને સુવાનું મળે છે. અને ભાઈ અત્યારે તો ફૂલ જ ગળદી હોય છે, એટલે આપણે કાંઈ જીવવાની તો તકલીફ જ નથી, બરાબર? અત્યારે આ જગ્યાએ ફૂલ માણસ અને ફૂલ સિક્યુરિટી હોય છે, એટલે આપણે કાંઈ ડર શેનો રહેતો જ નથી. તો જુઓ તમે આ બાજુ આ બધા માણસો આવ્યા છે અહીંયા પગે લાગવા માટે, પોતાની શ્રદ્ધા પૂરી કરવા માટે, બરાબર? તો ભાઈ કોક માણસ અહીંયા બગીચામાં જ હોઈ ગયા, બોલો. જો બગીચામાં માણસો હોઈ ગયા હે. હવે મારે ક્યાંક ગોતવાની છે જગ્યા. હવે મને કંઈક જગ્યાએ મળી જાય તો સારું હોય. હવે આપણે ક્યાંક ગોતા છોડવું પડશે, બોલો. હા, જો અહીંયા ગેટ છે માતાજીનો, અને અહીંયાથી મંદિર સારું દેખાય. તમને બતાવું ગેટે જઈ સારું દેખાશે. તો હાલો હવે આપણે આગળ જઈએ. જય આશાપુરામાં. લગભગ તો ગેટે અલાવ તો હે યાર. અહીંયા ઘણા બધા ફોટા પાડી રહ્યા છે. આપણે પણ એક ફોટો પાડશું, આપણે એક વિડીયો બનાવશું. અને આપણે આ છેલ્લી મારે વિડીયોની ક્લિપ રહેશે, કેમ કે હવે અંધારું થઈ ગયું હોય તો વધારે તો આપણે કંઈ દેખાય નહીં. તો ચાલો તમને અહીંયા દર્શન કરાવું મિત્રો. તો તમે જુઓ આ છે માતાજીનું મઠ, મા આશાપુરાનું મઠ. તમે જુઓ કેવું મસ્ત લાગી રહ્યું છે. તો જય આશાપુરામાં. આ જુઓ તમે કેવું મસ્ત શણગાર્યું હોય. તો તમે પણ દર્શન કરી લ્યો અહીંયાથી જ, કેમ કે અંદર જવાનું અલાવ તો છે, પણ અંદરથી આપણે વિડીયો બનાવવાનું અલાવ નથી. તો એટલા માટે આપણે બહારથી દર્શન કરવાના રહેશે, બરાબર? અહીંયાથી. હા, તો હાલો હવે આપણે આગળ જોઈએ. જો આ મંદિર છે માતાજીનું. ઘણા બધા અહીંયા યાત્રીઓ બેઠા છે. અને ભાઈ લગભગ આ તો છેલ્લા નોરતા સુધી તો હશે જ. આટલી બધી ગરદી તો હશે, માણસો બોરા હશે પગે લાગવા માટે. અહીંયા ગેટ છે, બરાબર?
સારું કહેવાય કે આટલા સુધીમાં આપણાને વિડીયો બનાવવાની અને ફોટા પાડવાની સુવિધા છે. તો આ તો સારી વસ્તુ છે. અંદર અલાઉ નથી તો આપણે શું કરવું બોલો? અંદર પાડવાનું તો સારું, અંદર અલાઉ જ નથી. તો હાલો આપણે આગળ જોઈએ કે આપણને અહીંયાથી દેખાય માતાજીના દર્શન થાય તો લગભગ તો ના થાય, કેમ કે ઘણી બધી ગળદી છે અને અહીંયાથી બહુ સારો નજારો જોવા મળે આપણને. ભજીને ભવ ભવ સાગર તરિયા. તો હવે હાલો મિત્રો, જય માતાજી, જય આશાપુરામાં. અને હવે ભાઈ આપણે અહીંયા વ્લોગ ખતમ કરીએ, કેમ કે હવે આપણે ક્યાંક સુવાનું ગોતવાનું બરાબર. બાકી તો આજનો દિવસ હું રોકાવાનો છું અને કાલ પણ લગભગ ખબર નહીં, હવે કાલ સવાર ઉગે તો ખબર પડે. તો હાલો હવે આપણે આ વિડીયોની છેલ્લી કરી અહીંયા જ પૂરી કરીએ. તો ઘણા બધા શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે અને ચાલો હવે બાય થતા મળશું બીજા વિડીયોમાં કાલે સવારે. અને લગભગ તો રાત્રે ગરબી થશે કે નહીં થાય એ તો મને ખબર નહીં, કેમ કે અહીંયા કને એટલા બધા શ્રદ્ધાળુઓ છે કે વાત જ જવા દે. હજી તો એટલી ગરદી નહીં થઈ, કેમ કે આ જે નોરતાનો પહેલો દિવસ હોય ને પહેલાં વધારે હોય ને, એક તો પછી જ્યારે આ નોરતા પૂરા થાય ત્યારે હોય. બાકી અત્યારે એટલી બધી ગરદી નથી, કેમ કે અમે દર્શન કર્યા બપોરે 2:30 વાગે, તો ત્યારે તો ભાઈ એટલા બધા માણસો નહોતા. અત્યારે એટલા બધા માણસો નથી. આ જોવે આ લાઈન બધી આખી ભરેલ હોય, અહીંયા કને આખી લાઈન ભરેલ હોય. તો હાલો હવે આપણે મળીએ આગળ કાલના વિડીયોમાં. તો ભલે બાય હતા, જય આશાપુરામાં.